દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. રાજ્ય સરકારના પ્રગતિનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપલેટાના બાપુના બાવલા ચોક ખાતે આવેલા ટાઉન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 350થી વધુ બાળકોને શહેરની વિવિધ પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ અપાયો હતો. કાર્યક્રમની શરૂઆત માતાજીના પૂજન અર્ચન અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નાના ભૂલકાઓને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન વ્યાસ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, સભ્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને અને મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને શહેરની વિવિધ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રવેશ ઉત્સવને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગરપાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. હાલો ડાન સાહેબ. હું નિકુલ ચંદ્રવાડિયા, સ્કૂલ બોર્ડના ચેરમેન. આજ રોજ અમારી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓનો પ્રશિક્ષણનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. તો આ તકે આશરે અંદાજિત 350 વિદ્યાર્થીઓને પ્રવેશ કરવામાં આવેલો છે. ગુજરાત સરકારના એક કાર્યક્રમના ભાગરૂપે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને એક ઉત્સવ જેવો માહોલ બનાવેલો છે. તો આજે શાળાના બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના વિદ્યાર્થીઓને જ્યારે શાળામાં પ્રવેશ કરતા હોય ત્યારે ઉત્સવની જે ઉજવવામાં આવે અને આવનારું ભારતનું નવું ભવિષ્ય જે નવા બાળકો બાળવાટિકા અને ધોરણ 1ના એનું ભવિષ્ય ઉજ્જવળ બને અને ભારત દેશના સારા નાગરિક બને એના માટે આ માહોલને ઉત્સવની જેમ ઉજવી અને તમામ બાળકોને સારી રીતે પ્રવેશ આપવામાં આવેલો છે. અને બાળકોએ હોશે હોશે આનંદથી, ઉત્સાહથી, ઉમંગથી વિદ્યાર્થીઓએ, વાલીઓએ, શિક્ષક મિત્રોએ અને અમારા નગરપાલિકાના આ તકે ઉપસ્થિત પ્રમુખ, ઉપપ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમે સારામાં સારો અત્યારો બનાવેલો છે. તો આ તકે હું તમામ અમારા અધિકારીનો આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.